હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે ખૂબ જ ચીઝી અને ટેસ્ટી એવી રેસીપી લઈને આવી છું. તો ચાલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સુરતના ફેમસ એવા ચીઝ પનીર ગોટાલાની રેસીપી છે. તો સૌથી પહેલાં અહીંયા મેં એક પેન લઈ લીધી છે. તેની અંદર એક ચમચી જેટલું બટર એડ કર્યું છે અને 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તેલ અને બટર બંનેને બરાબર મિક્સ કરી દેવાનું છે. તેલ અને બટર મિક્સ થઈ જાય એટલે તેની અંદર 1 ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે. જીરુંને બરાબર સાંતળી લેવાનું છે. રેસીપીને આગળ સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જીરું સતરાઈ ગયું છે ત્યાર પછી તેની અંદર 1 ચમચી જેટલો કાંદો એડ કર્યો છે, જે મેં એને ઝીણો સમારી લીધો છે. ત્યાર પછી એ ગુલાબી રંગનો થઈ જાય ત્યાર સુધી તેને સાતરવાનો છે. વિડીયોને સ્કીપ જરીક પણ નહીં કરતા. ખૂબ જ ચીઝી એવી રેસીપી છે. સુરતની ફેમસ ગોટાલાની રેસીપી છે. ફટાફટ બની જશે. ત્યાર પછી તેની અંદર લીલું મરચું, આદું અને લસણની પેસ્ટ એડ કરી છે અને તે મેં ફ્રેશ જ બનાવી હતી. ફ્રેશ જ એડ કરવાનું. ત્યાર પછી તેને પણ આપણે સાંતળી લેવાનું છે. આદું, લસણ અને મરચું સતળાઈ જાય એટલે તેની અંદર 3 મોટા ટામેટાં મેં ચોપ કરેલા હતા તે એડ કર્યા છે. ત્યાર પછી એક નાનું સીમલું મરચું એડ કર્યું છે. આ બધાને મેં ચોપરની અંદર ચોપ કરી દીધું હતું. ત્યાર પછી ફટાફટ ટામેટાં અને સીમલા ચડી જાય એટલે તેની ઉપર 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને તેને પણ મેં બરાબર મિક્સ કરી દીધું છે. તમે જોઈ શકો છો ટામેટાં અને સીમલા બરાબર ચઢી જાય ત્યાર પછી તેને આ રીતે ચમચાની મદદથી મેશ કરવાનું છે. તમે જોઈ શકો છો ટામેટાં અને સીમલાની બાજુમાંથી હવે તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેની અંદર મસાલા કરવાના છે. તો અહીંયા મેં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, અડધી ચમચી તીખું લાલ મરચું એડ કર્યું છે, અડધી ચમચી હળદર અને 2 ચમચી ધાણા પાવડર એડ કર્યો છે. ત્યાર પછી તેની અંદર પાવભાજી મસાલો એડ કરવાનો છે. પાવભાજી મસાલો નાખવાથી આપણો શાકનો ટેસ્ટ ખૂબ જ અલગ જ આવશે. ત્યાર પછી તેની અંદર થોડુંક ગરમ પાણી એડ કરવાનું છે, જેથી આપણે જે મસાલા કરીએ છીએ એ બળી નહીં જાય અને આ બધાને આપણે મિક્સ કરી દેવાના છે. મિક્સ કર્યા પછી તેની અંદર 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરવાનો છે અને 1 ચમચી કસૂરી મેથી એડ કરવાની છે અને 1/4 કપ જેટલું ગરમ પાણી એડ કરવાનું છે. ગરમ પાણી એડ કરવાથી આપણી જે કુકિંગની પ્રોસેસ છે એ ચાલુ રહે છે અને આ રીતે બરાબર બધું મિક્સ કરી દેવાનું છે અને તેને 1-2 મિનિટ સુધી ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો. ત્યાર પછી મેસસની મદદથી આપણે બધા જ મસાલાને મેશ કરી દેવાના છે, જેથી આપણો શાકનો ટેસ્ટ બહાર જે લારી પર મળે છે એ રીતનો આવશે. તમે જોઈ શકો છો. ત્યાર પછી બધા મસાલાને મેશ કર્યા પછી અહીંયા 100 ગ્રામ જેટલું પનીર મેં લીધું હતું, તેને મેં ગ્રેટ કરી દીધું હતું અને તે મેં એડ કર્યું છે. ત્યાર પછી 1/4 કપ જેટલું મોઝરેલા ચીઝ એડ કર્યું છે. મોઝરેલા ચીઝ નાખવાથી આપનું શાક ખૂબ જ ચીઝી બનશે અને તેને પણ આ રીતે મિક્સ કરી દેવાનું છે. મસાલા, પનીર અને મોઝરેલા ચીઝને બરાબર મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી તેની અંદર અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરવાનું છે. તમે પાણી તમારી રીતે એડ કરી શકો છો. તમને શાકમાં કેટલી ગ્રેવી જોઈએ છે, કેટલું થિકનેસ જોઈએ છે તે રીતે તમે એડ કરી શકો છો. અને મિક્સ કર્યા પછી તેની અંદર ફ્રેશ કોથમીરના પાન એડ કરું છું અને તેને પણ બરાબર મિક્સ કરી દઉં છું. તમે જોઈ શકો છો. ત્યાર પછી તેને 2 મિનિટ સુધી ચડવા દેવાનું છે. 2 મિનિટથી વધારે શાકને ચડવા દેતા નહીં. જો વધારે તમે શાકને ચડાવશો તો અંદર આપણે જે પનીર નાખ્યું છે એ કડક થઈ જશે, ચીવડ થઈ જશે. ત્યાર પછી ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને ઉપરથી 2 ચીઝ ક્યુબ જે છે તેને આ રીતે ગ્રેટ કરીને નાખી દેવાનું છે. ખૂબ જ ડિલિશિયસ અને ચીઝી એવું આપણું પનીર ગોટાલા બનીને રેડી થઈ ગયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું ચીઝ પનીર ગોટાલા બનીને રેડી થઈ ગયું છે. તો હવે તેની સાથે ખવાતા જે પાવ છે તેને આપણે શેકવાના છે. તો અહીંયા મેં બટર લઈ લીધું છે અને તેની ઉપર બટર બળી નહીં જાય તેના માટે થોડુંક તેલ એડ કર્યું છે. ત્યાર પછી તેની ઉપર કોથમીરના પાન એડ કર્યા છે અને અડધી ચમચી કરતાં પણ ઓછું લાલ મરચું પાવડર એડ કર્યું છે.
ત્યાર પછી લાલ મરચું પાવડર નાખ્યા પછી ફટાફટ તેને હલાવી દેવાનું છે, નહીં તો આપણું મરચું બળી જશે. ત્યાર પછી તેની ઉપર 2 જે લાદી પાવ આવે છે તે લાદી પાવને આ રીતે તેને શેકવાના છે, અંદરથી અને ઉપર અને નીચે બંને રીતે એને આ રીતે શેકી લેવાના છે. તમે જોઈ શકો છો. તો અહીંયા મેં પ્લેટ રેડી કરી દીધી છે, પનીર ગોટાલાનું શાક લઈ લીધું છે અને તેની સાથે ખવાતા પાવ જે આપણે હમણાં શેક્યા હતા તે લઈ લીધા છે અને સેલેડ પણ મેં લઈ લીધી છે. તો ખૂબ જ યમ્મી ચીઝી એવું સુરતનું ફેમસ એવું ચીઝ પનીર ગોટાળા બનીને રેડી થયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, ઝટપટ બની જશે અને નાના અને મોટા બધાને ભાવે તેવી રેસીપી છે. તો તમને મારી આજની સુરતની ફેમસ ચીઝ પનીર ગોટાલા અને તેની સાથે ખવાતા મસાલા પાવની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અને મારી રેસીપી જો તમને ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.